નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા રેન્જ પોલીસે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરતા ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચંડીસર દાંતીવાડા રોડ પરથી ટામેટાના કેરેટ નીચે છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹21.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને રાજસ્થાનના એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ચંડીસર દાંતીવાડા રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન એક સફેદ રંગના પિકઅપ ડાલાને રોકી તપાસ કરતા ટામેટા ભરેલા પ્લાસ્ટિકના કેરેટની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 1905 બોટલ ટીન દારૂ જપ્ત કર્યો છે, જેની કિંમત અંદાજે ₹10.95 લાખ હોવાનું જાણવા મળ્યું છે. દારૂના જથ્થા ઉપરાંત પોલીસે પિકઅપ વાહન અને મોબાઈલ ફોન સહિત કુલ ₹21.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના શિરોહી જિલ્લાના રેદર તાલુકાના પાદર રબારીવાસના રહેવાસી રાજારામ કરમીરામ શામતીજી રબારી ઉંમર વર્ષ 30ની ધરપકડ કરવામાં આવી છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ આઈપીએસના માર્ગદર્શન હેઠળ MS રાણા, SJ પરમાર અને RJ ઝાલાના નિર્દેશ મુજબ રેન્જ પોલીસ ટીમે આ સફળ કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી સામે ગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.